ગઈકાલે આપણે વાત કરી હતી ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીની. આજે વાત કરીશું બાળકોથી માંડીને વૃદ્ધોની લોકપ્રિય એવી ઢોકળીની. આસુને ઇમ્પ્રેસ કરવા ચક્કરમાં શીરો બનાવતી હતી. મમ્મી હું તમને શું કહું તારે કાંઈ કેવું નથી, મને હાર્ટ એટેક આવી જાય. અમદાવાદની MBA ભણેલી દીકરીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક દિવસ સોશિયલ મીડિયામાં ઢોકળીના નામથી ઓળખાશે. પરિવારમાં નાની હોવા છતાં મસ્તીખોર નહીં ને ભણવામાં હોશિયાર. સ્કૂલમાં તો મેં એવા કોઈ તોફાન નથી કર્યા અને કોલેજમાં એવા તોફાન નથી કર્યા. હા, પણ કોલેજમાં છે ને અમે બંક મારતા શીખી ગયા હતા. લાઈક મારી જે GLS કોલેજ હતી ને એની સામે જ લો ગાર્ડન હતું, તો અમારે એક 9 છોકરીઓનું ગ્રુપ હતું. તો અમે છે ને દર વખતે પ્લાન કરતા કે આજ તો આપણે ક્યાંક બહાર ફરવા જશું ઘરેથી નહીં તે અમે બધાને કહીને આવતા, પણ અમે ક્યાંય જતા જ નહીં. છેલ્લે અમે લો ગાર્ડનમાં જ આખો દિવસ બેઠા રહેતા. કોલેજમાં આવીને પાયલની મુલાકાત બસમાં નીરવ સાથે થઈ. મિત્રતા પ્રેમમાં પલટાઈ. કોમ્પ્યુટર એન્જિનિયર એવા નીરવને સિનેમેટોગ્રાફર બનવું હતું, એટલે જ YouTube પર વિડીયો બનાવતા. પછી મને ખબર પડી કે નીરવને હું ગમું છું એમ. એટલે મેં એને હું તો જો કે એટલી બધી આમ લાઈક હું એક્સ્ટ્રોવર્ટ તો હતી, પણ હવે મને ખબર પડી કે આ છોકરાને હું ગમું છું એટલે આપણે થોડોક તો એટીટ્યુડ બતાવી. એટલે હું એની સાથે કઈ વાત નહોતી કરતી. એટલે 3 વર્ષ તો અમે લાઈક જસ્ટ ફ્રેન્ડ હતા. ફેમિલીમાં ઇન્ટરકાસ્ટ મેરેજ હતા એટલે